મારા છોકરાની લાશ કાઢવા માટે તમે આ બધું આવી રીતનું કર્યું. મારી મોગણીઓ સહી તમે હજી બધી સ્વીકારી નથી. આરોપી બધાય છૂટા ફરે છે. આમ તમારી પાસે એવી પરમિશન છે કે વિડીયો ન ઉતારવો? ફરાર ફરે છે. કોઈ આરોપીની ધરપકડ થતી નથી. આરોપીના તરફેણમાં તમે છો સાહેબ, અને તોય મને દબાવવાનું કરો છો. ના ના, તમારી રિસ્પેક્ટ કરીએ છીએ, બાકી તમે જે અમારી સાથે ખેલ ખેલો છો ને, મહેરબાની કરીને બંધ કરો. ઉપરવાળો નહીં છોડે. આરોપી તો 7 જણા કાલે મારા ઘર આગળથી નીકળ્યો છે. આરોપી વાવ તાલુકાના મોરીખા ગામે 27 વર્ષીય દલિત યુવક લખીરામ પરમારના અકાળે થયેલા મોતનો મામલો ફરી ગરમાયો છે. યુવકનું મોત હત્યા હતી કે આત્મહત્યા, તે અંગે પરિવારજનોએ ગંભીર શંકા વ્યક્ત કરતા તપાસને નવો વળાંક મળ્યો છે. દફન વિધિના લગભગ 3 મહિના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં લખીરામ પરમારનો મૃતદેહ તપાસ અર્થે ફરી બહાર કાઢવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ લખીરામ પરમારનું ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. યુવતીના પરિવારજનોને જાણ થતાં ગ્રામજનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી અને સમાધાન પણ થયું હોવાનું જણાય છે. જો કે ત્યારબાદ બંને ફરી સંપર્કમાં આવ્યા હોવાનું તથા લખીરામને ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો છે. થોડા દિવસ બાદ લખીરામ અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ વાવ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજા દિવસે ગામના તળાવમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે એડીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. બાદમાં પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા 5 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ શરૂઆતથી જ હત્યાની શંકા વ્યક્ત કરી હતી અને દલિત સમાજના લોકોએ આવેદનપત્ર, રેલી તથા વિરોધ કાર્યક્રમો યોજી નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યાને સોંપવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તપાસના 7મા દિવસે પોલીસ કાફલા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 3 મહિના બાદ મૃતદેહ બહાર કાઢી આગળની તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે લખીરામ પરમારનું મોત હત્યા કે પછી આત્મહત્યા હતી તે અંગે તપાસના પરિણામ બાદ જ સત્ય બહાર આવશે. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી છે. મારા છોકરાની લાશ કાઢવા માટે તમે આ બધું આવી રીતનું કર્યું. મારી મોગણીઓ સહી તમે હજી બધી સ્વીકારી નથી. આરોપી બધાય છૂટા ફરે છે. આમ આરોપીના તરફેણમાં તમે છો સાહેબ. આ પ્રશાસન કેવી રીતે આ બધું આ આરોપીના પ્રશાસન આરોપીઓ સામે છે. હા, અને તોય મને દબાવવાનું કરો છો. આરોપી તો 7 જણા કાલે મારા ઘર આગળથી નીકળ્યો છે. આરોપી ફરાર ફરે છે. કોઈ આરોપીની ધરપકડ થતી નથી. શું અહીંયા ગોરખ ધંધા થઈ રહ્યા છે? વિડીયો ન ઉતારવો કોઈ છે તમારી પાસે એવો લેટર કે બોડીમાં કે કોઈ વિડીયો ન ઉતારવો એવો લેટર છે? હું શું કહું છું, તમારી પાસે એવી પરમિશન છે કે વિડીયો ન ઉતારવો છે? કોઈ એવો કાયદો? તમારા સાહેબ નહીં, હું શું કહું છું, બધા જ સાહેબ છે. બધા જ સાહેબ છે. ના ના, તમારી રિસ્પેક્ટ કરીએ છીએ, બાકી તમે જે અમારી સાથે ખેલ ખેલો છો ને, મહેરબાની કરીને બંધ કરો. ઉપરવાળો નહીં છોડે. અમે કદાચ છોડી દઈશું, ઉપરવાળો ક્યારેય નહીં છોડે.